ભારતનું સૌથી ભારે બાહુબલી રોકેટ LV-M3 M6 લોન્ચ વ્હીકલ માર્ક 3 M6 બુધવારે સવારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાયું હતું. શરૂઆતમાં 8:54 નિર્ધારિત સમયપત્રક પછી રોકેટ 90 સેકન્ડ મોડા 8:55 અને 30 સેકન્ડે લોન્ચ કરાયું હતું. ઇસરો અનુસાર હજારો સક્રિય ઉપગ્રહો શ્રીહરિકોટા અવકાશ વિસ્તાર પરથી સતત પસાર થઈ રહ્યા છે, જેના કારણે માર્ગ ગીચ બની રહ્યો છે. ઉડાન માર્ગ પર કાટમાળ અથવા અન્ય ઉપગ્રહો સાથે અથડાવાના જોખમના કારણે LV-M3 M6 મિશનનો લોન્ચ સમય 90 સેકન્ડ વધારવામાં આવ્યો છે. આ મિશન ઇસરો અને અમેરિકન કંપની AST સ્પેસ મોબાઈલ વચ્ચેના વાણિજ્યિક કરારનો એક ભાગ છે. આ કરાર હેઠળ ઇસરો LV-M3 M6 રોકેટનો ઉપયોગ કરીને બ્લુબર્ડ બ્લોક 2 ઉપગ્રહને લો અર્થ ઓર્બિટમાં લોન્ચ કરશે. આ આગામી પેઢીનો સંચાર ઉપગ્રહ છે, જે વિશ્વભરમાં સ્માર્ટફોન પર સીધી હાઈસ્પીડ સેલ્યુલર બ્રોડબેન્ડ સેવા પહોંચાડવા માટે રચાયેલ છે. આનાથી 4G અને 5G વોઇસ કોલ, વિડીયો કોલ, મેસેજિંગ અને ડેટા સર્વિસીસ વિશ્વમાં ગમે ત્યાં ઉપલબ્ધ થઈ શકશે. અમદાવાદના બાપુનગરમાં પતિએ પત્નીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લીધી છે. તીક્ષ્ણ હથિયાર વડે પત્નીના ગળા અને ડાબા હાથના ભાગે હુમલો કરી પતિએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. તેઓ બંને છેલ્લા 4 વર્ષથી લગ્ન બંધનમાં જોડાયેલા હતા. બાપુનગરના હાઉસિંગ બોર્ડના મકાનમાં ઘટના બની છે. બાપુનગર પોલીસે ફરિયાદ લખીને તપાસ શરૂ કરી છે. કોઈ સુસાઇડ નોટ હતી કે કેમ એની તપાસ હાલ શરૂ છે. મૃતક મહિલા સોસાયટીની આજુબાજુ કચરા પોતા કરવાનું કામ કરતી હતી. બાપુનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગઈકાલે ખૂની ખેલ ખેલાતા જગજાર મચી ગઈ હતી. બંધ બારણે પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કર્યા બાદ પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને ગઈકાલે ઈડી દ્વારા કરવામાં આવેલા દરોડા બાદ આજે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. આ તપાસના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરેની ધરપકડ કરી છે, જેમને ઈડીની ટીમ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત વિશેષ અદાલતમાં રજૂ કર્યા છે. આ સમગ્ર મામલે વધુ પૂછપરછ અને પુરાવાઓ એકત્ર કરવા માટે ઈડી દ્વારા કોર્ટ પાસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરશે. દરોડા દરમિયાન તપાસમાં ખુલ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જે ફાઇલનો વહીવટ કરવાનો હોય તે ઘરે લઈ જતા હતા, જેથી તેમના બંગલામાંથી 100 ફાઇલો જપ્ત કરી હતી, જેને લઈ કલેક્ટર પણ શંકાના દાયરામાં ઘેરાયેલા છે. કોર્ટે ઈડીની અટક અંગે ક્યારે અટક કરી, પરિવારને જાણ કરી વગેરે પ્રશ્નો પૂછ્યા હતા. ઈડીએ કોર્ટને જણાવ્યું કે દિલ્હીમાં પોલીસમાં નોંધાયેલી ખંડણીની એક ફરિયાદની તપાસમાં આરોપી સામે વાંધાજનક મટીરીયલ મળી આવ્યું હોવાની અટકાયત કરી હતી. ચોટીલાના નાયબ કલેક્ટર HT મકવાણા અને તેમની ટીમે થાનગઢ તાલુકાના ખાખરાવાડી ગામમાં કોલસાની લીઝો પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ₹1,36,40,000નો મુદ્દામાલ સીઝ કર્યો હતો. સીઝ કરેલા મુદ્દામાલમાં એક હિટાચી મશીન, એક વજન કાંટો અને 600 મેટ્રિક ટન કોલસો સામેલ છે. સરકારી જોગવાઈઓનું પાલન ન થવાથી કુલ 5 લીઝને પણ સ્થળ પર સીલ કરી દીધા છે, જેથી વધુ ખોદકામ અટકાવી શકાય. તપાસ કરાયેલી લીઝોમાં ખાખરાવાડી સર્વે નંબર 28/2 પૈકી 144/2 પૈકી 62/6/3 પૈકી 24/1/1/1 પૈકી અને 38/1 પૈકીનો સમાવેશ થાય છે. આ તમામ કોલસાની લીઝમાં સરકારના કોઈપણ નિયમો, પરિપત્રો, ઠરાવો કે કાયદાનું પાલન કરવામાં આવતું ન હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. અયોધ્યામાં રામલલા મંદિર કેમ્પસમાં જલ્દી એક ખૂબ જ ભવ્ય અને કિંમતી પ્રતિમા સ્થાપિત થવાની છે. સોનાની ચમકવાળી આ પ્રતિમામાં હીરા, પન્ના અને ઘણા રત્નો જડેલા છે, જેને કર્ણાટકના એક અજાણ્યા ભક્તે દાન કર્યું છે. મંગળવારે સાંજે પ્રતિમા કર્ણાટકથી અયોધ્યા લાવવામાં આવી. પ્રતિમા 10 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી છે. અંદાજિત કિંમત 25 થી 30 કરોડ છે. નિર્માણ દક્ષિણ ભારતની શિલ્પકલાથી કરવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાએ જણાવ્યું કે પ્રતિમા કોણે મોકલી છે, હજુ સુધી તેની કોઈ જાણ નથી. તેનું વજન કરાવવામાં આવ્યું છે, જોકે અનુમાન છે કે 5 ક્વિન્ટલ વજનની પ્રતિમા હશે. જલ્દી જ સંપૂર્ણ વિગતો શેર થશે. આ પ્રતિમાને સંત તુલસીદાસ મંદિર પાસે અંગદ ટીલા પર સ્થાપિત કરવા પર વિચાર કરાઈ રહ્યો છે. તેની સ્થાપના પહેલા તેનું અનાવરણ કરાશે. અનાવરણ પછી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થશે, જેમાં દેશભરના સંતો અને મહંતોને બોલાવવામાં આવશે. આજના ટેકનોલોજીના યુગમાં ગુનેગારો માટે બચવું મુશ્કેલ બન્યું છે, જેનો જીવંત પુરાવો ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં જોવા મળ્યો હતો. ભાવનગર LCBએ બાતમીના આધારે મોતી તળાવ ગ્રાઉન્ડ પાછળ ખાર વિસ્તારમાં જુગાર રમતા શખ્સોને પકડવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.
જેવો ડ્રોન જુગારીઓ પર મંડરાયો તરત જ ત્યાં ફિલ્મ સ્ટાઇલમાં નાસભાગ મચી. કેટલાક જુગારીઓ પાળા પર દોડવા લાગ્યા તો કેટલાક પકડાઈ જવાની બીકે સીધા પાણીમાં કૂદી ગયા. પોલીસે આ હાઈટેક ઓપરેશનમાં 3 ઇસમને ₹37,900ની રોકડ સાથે ઝડપી લીધા હતા, જ્યારે અન્ય 5 શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. હાલ પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામનો એક પરિવાર ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યો છે. અકસ્માતમાં પત્નીનું મોત થયું છે, જ્યારે પતિ અને 10 વર્ષની દીકરીનો આબાદ બચાવ થયો છે. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો, પરંતુ તેની ગાડીનું તૂટેલું બમ્પર અને નંબર પ્લેટ ઘટના સ્થળે જ રહી જતા કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના ચરાડા ગામના અંબિકાનગરમાં રહેતા રાકેશ કુમાર ઠાકોર તેમની પત્ની પિંકીબેન અને 10 વર્ષની દીકરી નિધિ સાથે સોમવારે સાંજે સાસરીમાં આમજા ગામે ગયા હતા. સાંજે આશરે 5 વાગ્યાના અરસામાં તેઓ બાઇક પર પરત ઘરે જતા હતા. આ દરમિયાન આમજા વળાંક અને બાલવા ચોકડીની વચ્ચે હાઈવે રોડ પર પાછળથી પૂરઝડપે આવી રહેલી એક 4 વ્હીલ ગાડીએ બાઇકને ટક્કર મારી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નવા વર્ષમાં કાયમી રજિસ્ટ્રાર મળી જશે. 10 વર્ષ સુધી ખાલી રહેલી જગ્યા પર 2023ના ઓગસ્ટ મહિનામાં કાયમી કુલસચિવ આવ્યા, પરંતુ તેમણે માત્ર 4 મહિનાના ટૂંકા ગાળામાં રાજીનામું આપી દેતા ફરી યુનિવર્સિટીના વહીવટનું ગાડું ગબડી ગયું હતું. જોકે હવે આગામી 3 જાન્યુઆરી 2026ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલસચિવ બનવા માટેના ઇન્ટરવ્યૂ ગોઠવાયા છે. આ માટે કુલ 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, પરંતુ તેમાંથી માત્ર 3 જ ઉમેદવારોની અરજી માન્ય રહેતા તેઓ ઇન્ટરવ્યૂ આપી શકશે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર ધામેચા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર જાદવ અને આંબેડકર યુનિવર્સિટીના કાયમી કુલસચિવ જાડેજાનો સમાવેશ થાય છે. સુરતના શૈક્ષણિક ધામ ગણાતા અમરોલી વિસ્તારની એક કોલેજ બહાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો. ખુલ્લેઆમ દાદાગીરી કરતા અને વિદ્યાર્થીઓ પર રોફ જમાવતા લુખ્ખા 2 તત્વોનો વિડીયો વાયરલ થયા બાદ અમરોલી પોલીસે ત્વરિત કાર્યવાહી શરૂ કરી હતી. એટલું જ નહીં, બંનેને કાન પકડાવીને માફી મંગાવી હતી. અમરોલી કોલેજ બહાર વિદ્યાર્થીઓ શાંતિથી ઊભા હતા. તે સમયે એક બાઇક પર 2 યુવક ઘસી આવ્યા. આ અસામાજિક તત્વો પૈકી એકના હાથમાં પોલીસ જેવો દેખાતો દંડો હતો. કંઈ પણ સમજ્યા કે વિચાર્યા વગર આ શખ્સોએ કોલેજ બહાર બેસેલા વિદ્યાર્થીઓ પર દાદાગીરી શરૂ કરી હતી. વિડીયો વાયરલ થતાં જ અમરોલી પોલીસ હરકતમાં આવી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી અને ગણતરીની કલાકોમાં જ પોલીસ જેવો દંડો રાખીને રોફ જમાવતા મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સોમનાથ નગરમાં રખડતા શ્વાનોનો ત્રાસ સતત વધી રહ્યો છે. છેલ્લા 4 મહિનામાં 1200થી વધુ નાગરિકોને કૂતરા કરડ્યાના બનાવો સામે આવ્યા છે, જેના કારણે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ડોગબાઇટના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. વેરાવળ સરકારી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર બીપી નારિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 2 માસમાં ડોગબાઇટના કેસોમાં વધારો થયો છે. સપ્ટેમ્બર માસમાં 204 કેસ, ઓક્ટોબર માસમાં 278 કેસ, નવેમ્બર માસમાં 421 કેસ અને ડિસેમ્બર માસમાં અત્યાર સુધીમાં 304 કેસ નોંધાઈ ચૂક્યા છે. હોસ્પિટલમાં આવેલા મોડેલ એન્ટી રેબિઝ ક્લિનિક સેન્ટરમાં 24 કલાક 7 દિવસ ડોગ બાઇટના કેસોમાં સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલમાં જરૂરી ઇન્જેક્શન સહિતનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ડોક્ટર નારિયાના જણાવ્યા અનુસાર કૂતરાઓની વસ્તી મોટા પ્રમાણમાં હોવાથી તેને નિયંત્રિત કરવી અનિવાર્ય છે.